મૂલ હન્ટ ઓપરેશનમાં વારાહી પોલીસની મોટી કાર્યવાહી ₹67.61 લાખની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ગુજરાત પોલીસ અને સાયબર ક્રાઇમ દ્વારા રાજ્યભરમાં ચાલી રહેલા મૂલ હન્ટ ઓપરેશન અંતર્ગત પાટણ જિલ્લાના વારાહી વિસ્તારમાં સાયબર છેતરપિંડીનો ગંભીર ખુલાસો થયો છે. વારાહી પોલીસ દ્વારા કરાયેલી સઘન તપાસમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વારાહીનું એક મ્યુલ એકાઉન્ટ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે, જેમાં ₹67.63 લાખ 32,333.33 જેટલી માતબ્બર રકમની અનધિકૃત લેવડ-દેવડ થઈ હોવાનું બહાર આવ્યું છે. આ એકાઉન્ટ સામે NCCRP પોર્ટલ પર 5 સાયબર છેતરપિંડીની ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. પોલીસે એકાઉન્ટ ધારક સહિત સંગઠિત સાયબર ગુનામાં સંડોવાયેલા તમામ ઇસમો સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 318(4), 319(2) અને 61(2) હેઠળ વારાહી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક, પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અને રાધનપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી. આ સમગ્ર કાર્યવાહી વારાહી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર YN પટેલ અને તેમની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. સાયબર ગુનેહિત તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી. મ્યુલ એકાઉન્ટ ચલાવનારાઓ હવે પોલીસ રડારમાં. રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.